કેશોદ શહેરમાંથી માનવતાને શર્મસાર કરતી વધુ એક ઘટના સામે આવી છે, જેમાં મગફળીની મિલમાં મજૂરી કરતી એક સગીરાનું અપહરણ કરવામાં આવ્યું હતું। ગત 7 જાન્યુઆરીના રોજ સગીરા ગુમ થતા આ અંગે કેશોદ પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી, જેના આધારે પોલીસે સઘન તપાસ હાથ ધરી આરોપી સાગર મોરબિયાને સગીરા સાથે ઝડપી પાડ્યો હતો। પોલીસની પૂછપરછ અને તપાસ દરમિયાન સગીરાએ પોતાની સાથે બળાત્કાર થયો હોવાનો ચોંકાવનારો ખુલાસો કર્યો હતો। આ ઘટસ્ફોટને પગલે પોલીસે ગુનામાં પોક્સો એક્ટ અને બળાત્કારની કલમોનો ઉમેરો કરી આરોપીની ધરપકડ કરી લીધી છે। હાલ કેશોદ પોલીસ આ ચકચારી મામલે વધુ પુરાવા એકત્રિત કરી કાયદેસરની તપાસ ચલાવી રહી છે। 7 જાન્યુઆરીના રોજ કેશોદ પોસ્ટ ખાતે એક અપહરણનો ગુનો દાખલ થયેલો હતો, જેમાં કેશોદ ખાતે આવેલી એક મિલમાં સાગર મનસુખભાઈ મોરબિયા રે ભાખરવડ માળિયાનાઓ એક બાળાને જે તેઓની સાથે એક મિલમાં કામ કરતી હતી એને ભગાડી લઈ ગયેલ બદ કામ કરવાનો ઈરાદે, જે અંગેની અપહરણની એફઆઈઆર આ ગુના કામે રજીસ્ટર થયેલી હતી। બાદ આજરોજ આ ગુના કામેના આરોપી તથા ભોગ બનનાર મળી આવેલ। ભોગ બનનારની પૂછપરછ કરતા આ અપહરણના ગુનામાં ભોગ બનનાર માઇનર હોય, પોક્સો એક્ટ અંતર્ગત તેમજ બળાત્કારની કલમનો ઉમેરો કરવામાં આવેલ છે, તેમજ આરોપીની આ ગુના કામે ધરપકડ કરવામાં આવેલ છે। આરોપી મિલમાં કામ કરતો હતો।